નથી કે ભૂલવાનું નથી. જેકે ઘડીક તો વગાડો તો ખરા, તમે કેવું વગાડો ખબર પડે. આમાં અશોક સાઉન્ડ કેવું છે ખબર તો પડે. 2-5 મિનિટ વગાડો. સાગરે વસતે લક્ષ્મી વરમૂલે સરસ્વતી કર્મજ્યેતુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ રાજરાજેશ્વરી પરાંબાદેવ્યે નમો નમઃ. અમને આમ લાઈન સર ઉભા રાખી આમ લેન થઈ ઓલ કરી ફોટો પાડ્યો. Om Jai Om Jai Om. ઓકે. પ્રજ્ઞમુનિ સ્વામી સાલપતિ વધાર્યા છે, તેમનું સન્માન કરવા માટે શ્રી મંગલસિંહ ટાંકને વિનંતી કરીશ. સ્વામિનારાયણ મંદિર બોટાદથી પધારેલા સંતનું સન્માન કરવા માટે રાજેશભાઈ માથુકિયાને વિનંતી કરીશ. પૂજ્ય આપણું ભક્તિ પર્વ કહેતા કે માતાજી પ્રત્યેની આપણી ભક્તિ એ અર્ઘ્ય અર્પણ કરવાનું આ 9 દિવસનું નવરાત્રિ પર્વ છે. એને વિશેષ કરીને આ વખતે એક વિશેષ બોનસનો દિવસ આપણને સૌને મળ્યો છે. માતાજીની ભક્તિ કરવા માટેનો 10 દિવસનો ઉત્સવ છે. તો એની અંદર ખૂબ જ આપણે માતાજીની ભક્તિ કરી અને
ખૂબ જ આપણે માતાજીના જીવનમાંથી પ્રેરણા લઈએ, સમસ્રોત ભાવ એકતા ભર્યું આપણે શરીર જીવન જીવીએ અને એ પ્રમાણે આપણે માતાજીના જે આપણા હિન્દુ સનાતન ધર્મના નિયમો છે એ પ્રમાણે આપણે સરસ જીવન જીવી અને માતાજી પ્રત્યેની આપણી ભક્તિ અદા કરીએ અને જે પ્રમાણે માતાજીએ પણ દેશની અને ધર્મની રક્ષા કરી છે અને જે રીતે દેશ માટે બધું સમર્પણ કર્યું હતું એ રીતે આપણે પણ આપણી દેશ પ્રત્યેની ફરજ, આપણી દેશ પ્રત્યેની લાગણી અને સ્વદેશી અપનાવી અને દેશ પ્રત્યેની ભક્તિ અદા કરી શકીએ એ જ આજના ભક્તિ પર્વના દિવસે ભગવાન સ્વામિનારાયણ, ગુરુવારી મહંત સ્વામી મહારાજ અને માતાજીના શ્રી ચરણોમાં પ્રાર્થના, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મહોત્સવની અંદર સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ સંગીતની ટીમ, આયોજક ભારતીય જનતા પરિવાર તેમજ વાલા દરેક ખેલૈયાઓ, આજે આપણે બધા અહીંયા માં શક્તિની આરાધના કરવાને માટે એકત્રિત થયા છીએ ત્યારે ભગવાન ભોળાનાથને રાજી કરવાને માટે 365 દિવસની અંદર એક દિવસ શિવરાત્રિ આવે, 12 વાગ્યા સુધી રુદ્રી કરીએ, અભિષેક કરીએ એટલે ભોળાનાથ રાજી. પણ માને રાજી કરવાને માટે એ આ આસો નવરાત્રિ આવી, 3 નવરાત્રિઓ, એમાં આ આસો નવરાત્રિની અંદર 9 દિવસ સુધી આસુરી શક્તિ ઉપર શક્તિનો વિજય, અસત્ય ઉપર સત્યતાનો વિજય. અને એ દિવસો જ્યારે બોટાદ ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા એમની સમગ્ર અધિકારી પદાધિકારી સર્વે ટીમે જે આ 2-5 વર્ષથી જે આયોજન કરે છે એ સારી એ ટીમ, એ મયુરભાઈ હોય, પાટીવાલાઓ હોય કે જે કોઈ અધિકારીગણ છે, પક્ષના જે માનધાતાઓ બધા જે છે, મુરબ્બીઓ, એમને ભગવાનમાં એવી શક્તિ આપે કે આવા રાષ્ટ્રહિતના સનાતન ધર્મના જે કાર્યો છે, આપણી જે મૂળ સંસ્કૃતિ છે એને વેગવાન બનાવે, એમાં નિમિત્ત બને. અને આ જે બેનરો લાગ્યા છે, આ ટીમ તમને 12-1 વાગ્યા સુધી કેવું સરસ મજાનું ગાય, એમ થાય ગાયા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. અને ખેલૈયાઓને એમ થાય કે આખી રાત્રિ નાચવું, કૂદવું. આનું જો કોઈ કારણ હોય ને તો માં શક્તિનો પ્રભાવ છે. અને એને કારણે અમે બધા અહીંયા ભેગા થઈ છીએ, શક્તિને કારણે થઈ છે. કે માની શક્તિ હોય, તમારી શક્તિ હોય, એને કારણે બધા એકત્રિત થઈએ છીએ. અને ત્યારે સૌને ભગવાન એવી શક્તિ, એવી બળ આપે કે આપણી ભારતીય સંસ્કૃતિ અને નમો નવરાત્રિ સારા એક વિનંતી છે આપ બહેનો માટે ગ્રાઉન્ડ ખાલી કરી તો શરૂ કરી છે આપણે રાસ ગરબાનું પ્રથમ માતાની આરાધના માટેના દિવસો ચાલી રહ્યા છે. 8મ નોમના નિવેદોનો પર્વ હોય અને બોટાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો નવરાત્રિ મહોત્સવ જ્યારે ભવ્યતાથી, દિવ્યતાથી ઉજવાઈ રહ્યો હોય ત્યારે આજે બોટાદ, ગઢડા, સારીંગ ગુર્દે સૌ સંતો અહીંયા આવી પધરામણી કરી ભારતીય સંસ્કૃતિને વેગ આપવાનું માટેનું ભારતીય જનતા પક્ષ જે કાર્ય કરી રહ્યો છે એ અતિ આનંદની વાત છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ. સંભાળી રહ્યા છે રઘુવીર બોટાદ, આપણા અહીંયા લોક ડાયરાના માધ્યમથી કીર્તિદાન રઘુવી દ્વારા જેને પ્રમોટ કરવામાં આવ્યા છે. આજે સમગ્ર વિશ્વની અંદર જેણે જય માતાજી જય માતરમ માતરમ માતાજી જય જય ગૌ ભક્તિ, ગાયોની સેવા, ગૌશાળાની અને કોઠારિયા વજા બાપાની જગ્યામાંથી આ કીર્તિદાન ગઢવીના પ્રોગ્રામ ગુજરાતમાં રામદેવપીર મહારાજની જે જગ્યા છે, પૂજ્ય રામદાસ માતાજીના પૂર્વાશ્રમના આ ભત્રીજા થાય.
સરકારી આ સરકારી આવડે સમજે ગયા રસિયો રોકાડો રંગ રેલિયો ઘેરે જાઓ એ ગમતો નથી મારી માથે વધારે છે પહેલું આપણું હાર્દિક સ્વાગત કરીએ છીએ જય હો જય શ્રી હરિનામ આયોજક ટીમને આશીર્વાદ રૂપ માટે અહીંયા પૂજ્ય ભૈરવ બાપુ પધારે છે ત્યારે
ઉઠે તોય ખુશીઓનો જડે. કાશીના આ રૂડા અવસરે કેન્દ્રીય અને નવો નવરાત્રિ ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે. કેન્દ્રીય અને રાજ્યમંત્રી એવા આપણા સમગ્ર ટીમ હાર્દિક સ્વાગત કરે છે. બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને નવો નવરાત્રિ ગ્રુપ આયોજિત બરાબર અહીંયા બાબલો મળ્યો છે સ્ટેજ પર. છે માતૃશક્તિનો આટલો અવાજ બહુ હોય. બોલો અંબે માત કી જય. ભારતીય જનતા પાર્ટી બોટાદ અમારી સામે વરસાદ હોવા છતાં એક પણ બેન ઘરે જવા માટે નીકળ્યા નથી. ત્યારે મારી માતૃશક્તિને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું, વંદન કરું છું. હવે તમામ સાચીના મિત્રોને વિનંતી, આવો ઇન્ટરનેશનલ મ્યુઝિકલ ગ્રુપ એક્સટેસી ઓર્કેસ્ટ્રાના કરંટલી સંગીતની સાથે આપણે કાર્યક્રમને શરૂ કરીએ. રાસ ગરબા. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી જેમનું તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન રિલીઝ થઈ ચૂક્યું છે. આપ અચૂકપણે નિહાળશો. એવોર્ડ મળ્યો છે
એવા સુપ્રસિદ્ધ અદાકારા અભિનેત્રી ગુજરાતી ફિલ્મ સિતારિકા એવા કોમલ ઠક્કર આજે આપની વચ્ચે ગુજરાતના આ ગ્રાઉન્ડ પર જેમનું ઘણા બધા વિડીયો આલ્બમ ગુજરાતી ફિલ્મ ભોજપુરી ફિલ્મ અને તાજેતરમાં જ રિલીઝ થયેલ આખા ગુજરાતને ગજવી નાખ્યું છે. તમે તો હું બોટાદ આવું છું એ લંડન સુધી પહોંચી ગયો છે. ક્યાં વાત હે? બોલો અંબે માત કી. પણ બધાને ખબર છે કે અહીંયા હું એઝ એ હિરોઈન નહીં પણ એક પરિવારની દીકરી તરીકે આવી છું. કારણ કે મેં લંડન શો કર્યા, ગુજરાતમાં કર્યા, ઘણા બધા શો કર્યા, પણ બોટાદ જેવું ઓડિયન્સ, બોટાદ જેવું લવ મને ક્યાંય નથી મળ્યું. સો આઈ લવ બોટાદ. અને ભારતીય જનતા પાર્ટીની જેમણે મને અહીંયા આમંત્રિત કરી, તો થેન્ક યુ મયુરભાઈ, અમારા હરિભાઈ, દાદી જે દર વર્ષે મને યાદ કરે છે.
થેન્ક યુ, જય માતાજી. અને આપણા ભારતીય જનતા Oh